જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે નવરાત્રિનો બીજો દિવસ. આજે મા બ્રહ્મચરણીની પૂજા ઉપાસનાનો મહિમા છે. મા બ્રહ્મચરણી પૂજા ઉપાસના કરવાથી, મંત્ર જાપ કરવાથી, દેવી માતાની કૃપાથી સદાય સમય તે વૃદ્ધિ થાય છે. તપ, ત્યાગ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. મા બ્રહ્મચરણીની કથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દધા નામ કર બ્રહ્મસ અક્ષમાલા કમંડળ દેવી પ્રસ્થિત બ્રહ્મચરણી ઉત્તમા, જેમાં એક હાથમાં અક્ષમાલા છે, બીજા હાથમાં કમંડળ છે, એવા ઉત્તમ બ્રહ્મચરણી રૂપમાં મા દુર્ગામાં મારા પર કૃપા કરો. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચરણી, તૃતીયમ ચંદ્રઘટા ખડકેલી, કુષ્મંતી ચતુર્થ, પંચમ સ્કંદ માતા, કાત્યની સપ્તમી કાલરાત્રિ, મહાગૌરી અષ્ટમ નમઃ સિદ્ધદાત્રી. નવદુર્ગા પ્રકૃતિ બોલો નવદુર્ગાની જય. નવદુર્ગા સૌ પ્રથમ નવરાત્રિ શો ભક્તોને શુભકામના. મિત્રો, નવરાત્રિનો બીજો દિવસ, બીજા દિવસની તિથિ એટલે કે મા બ્રહ્મચરણી આરાધનાનો દિવસ. મા બ્રહ્મચરણીના નામનો અર્થ થાય છે કે બ્રહ્મા એટલે કે તપસ્યા અને શરણી એટલે કે શરણમ કરવાની વાળી. મા બ્રહ્મચરણી હાથમાં અક્ષમાલા કમંડળ સંસદીની, જે ભક્તોને માના સાસા હૃદયથી પૂજન કરે છે તેને જ્ઞાન, સદાચાર, એકાગ્ર સમયની શક્તિ પ્રાપ્ત થાય છે. મા બ્રહ્મચરણીની પૂજા વિધિ કંઈ આવી રીતે. બ્રહ્મચરણી કે પૂજા આરાધના કરનાર ભક્તોએ સવારમાં વહેલા ઉઠીને નિત્ય કર્મ પરવારી, સ્નાન આદિ પરવારી માની આરાધના કરવા માટે એક બાજોટ પર આસન પાથરવું જોઈએ. બાજોટ પરમાં બ્રહ્મચરણી દેવીની પૂજા આરાધના થાય છે. ફૂલ, અક્ષર, રોલી, ચંદન આદિ અર્પિત કરાય છે. માને દૂધ, દહીં, ઘી, મધ અને શક્કર સ્નાન કરાવીને માને ભોગ લગાવો. પિસ્તાની મીઠાઈ ભોગ લગાવી શકાય છે. આ ઉપરાંત પાન, સોપારી, લવિંગ અર્પિત કરાય છે. માના મંત્રનો જાપ કરાય છે. આરતી કરાય છે. સાસા મનથી માની પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં સમયંતી પ્રાપ્ત થાય છે. માના બ્રહ્મચરણીની કથા કંઈક આવી છે. પોતાના પૂર્વ જન્મના રૂપમાં હિમાલયના ઘેરે પુત્રી રૂપે જન્મ થયો અને ભગવાન નારદના પરદેશથી તેમને ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા અત્યંત કઠિન તપ કર્યું. આ દ્રશ્ય તપના પરિણામે મા તપશરણી અર્થાત બ્રહ્મચરણીના નામે પ્રખ્યાત થયા. 1000 વર્ષ સુધી મા એક કેવલ ફલ ફૂલ ખાઈને વ્યતીત કર્યું. 100 વર્ષ સુધી કેવલ શાક પર નિર્વાહ કર્યો. માટે માનું નામ પડ્યું શાકંભરી. કેટલાક દિવસો સુધી માએ આકાશ નીચે વર્ષા ઋતુમાં અને કઠોર તાપમાં કષ્ટ સહન કરીને પણ તપસ્યા ચાલુ રાખી. આ કઠિન તપસ્યામાં એ 3000 વર્ષો સુધી આ જમીન પર પડેલા બેલપત્ર ખાઈને પ્રસાર કર્યા અને શંકર ભગવાનની આરાધના કરી. અમુક સમય પછી તો માએ સુકાયેલા બેલપત્ર ખાવાના પણ છોડી દીધા અને કેટલાક હજાર વર્ષો સુધી નિર્જળા નિર્વાહ તપસ્યા કરી. પણ ખાવાનું પણ છોડી દેવાને કારણે માનું નામ પડ્યું અર્પણા. કેટલાક હજાર વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે મા બ્રહ્મચરણી દેવીનું પૂર્વ જન્મમાં શરીર એકદમ ક્ષીણ થઈ ગયું, અત્યંત કુષ્કાળ થઈ ગયું. આવી દશા જોઈને એમના માતા મેના અત્યંત દુઃખી થયા. આવી કઠિન તપસ્યા છોડવા માટે મા મેનાએ દેવીએ પોતાની પુત્રીને કહ્યું, ઓ ઉમા, ઓ નહીં. ત્યારે દેવી બ્રહ્મચરણી પૂર્વ જન્મમાં એક નામ ઉમા પડી ગયું. મા પાર્વતીની તપસ્યા ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા ઋષિ તેને બતાવવા લાગ્યા કે સંહાર લાવવા. અંતિમ પ્રહારી બ્રહ્માજી આકાશવાણી દ્વારા સંબોધિત કરીને પ્રસન્ન થઈને આવા સુંદર સ્વરોમાં કહ્યું કે દેવી, આજ સુધી આવી કઠિન તપસ્યા કોઈએ કરી નથી અને કરશે નહીં. આવી તપસ્યા તમારા માટે સંભવ હતી. તમારી આ તપસ્યા
સહનારી છે. તમારી મનોકામના સર્વભૂતે ભાવે પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. તમને તપસ્યા વિરત થશે. હવે ઘરે જાઓ, શીઘ્ર તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. આવી રીતે માતા બ્રહ્મચરણીએ પોતાની તપસ્યામાંથી મુક્ત થઈને પિતા અને માતા સાથે ઘરે ગયા. મા દુર્ગા દેવીનું આ બીજા સ્વરૂપ બ્રહ્મચરણી સ્વરૂપની પૂજા આરાધના ભક્તો માટે સિદ્ધો માટે અનંત ફળ દેવાવાળી છે. માની ઉપાસનાની સાથે મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સંસાદાર સમયની વૃદ્ધિ થાય છે. જીવનમાં કઠિન સંઘર્ષોમાં માના તરપરથી કર્તવ્ય પદાર્થમાંથી વિચલિત થવાનું નથી, એટલે કે વસન નિભાવી શકાય છે. તપસ્યા દ્વારા તપથી મનુષ્ય અગટ રહી શકે છે. બ્રહ્મચરણી દેવીની કૃપા સર્વ સિદ્ધ વિજયની પ્રાપ્તિ થાય છે. દુર્ગા પૂજાની બીજા દિવસે માના આ સ્વરૂપની બ્રહ્મચરણી સ્વરૂપની પૂજાની સાથે ભક્તો અનંત ગુણ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસનું સાધક મન સાધ્વી સંધાષ્ઠિત કર્મ ચક્ર સિદ્ધ થાય છે. આ ચક્રમાં અવસ્થ મનવાળા યોગી માની કૃપા ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. માનો મંત્ર: યા દેવી સર્વભૂતેશ્વરી બ્રહ્મચરણી રૂપે સ્થિતા નમસ્તુતે નમસ્તુતે નમસ્તુસ્તે નમો નમઃ. બ્રહ્મચરણીનો સ્ત્રોત પાઠ છે, પણ તત્વ હિ મા તાપતરણીય બ્રહ્મચરણી પરમ દયાળી હૃદય પાનું લલાટે પાનું શંકર ભામી અર્પણ સદા પાતુ નેત્રો. આ રીતે કરાય છે. જય અંબે બ્રહ્મચરણી માતા જય. चतुरानंद प्रिय सुखदायी ब्रह्मा जी के मन भाती हो ज्ञान सभी को सिखलाती. ओ ब्रह्म मंत्र जाप तुम्हारा जिनको जपे संसार जग गायत्री वेद की माता. जो मन सिद्ध दिन तुम्हारे ध्यान कभी न कोई न आवे. બ્રહ્મચરણીની પૂજા કરવાથી સાધનની કુંડળીમાં રહેલા મંગલ દોષ દૂર થાય છે. દેવી બ્રહ્મચરણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગ્રહની શુભતા પ્રાપ્ત થાય છે. આ જ્યોતિષી મહત્વ પણ છે. બ્રહ્મચરણીની પૂજામાં બ્રહ્મચરણી દેવીને દૂધ, અમૃત, સાકરનો ભોગ અર્પિત કરાય છે, ભોગ લગાવાય છે. આ પ્રસાદ થાય છે. બ્રહ્મચરણીની પૂજા કરવાથી ભક્તોમાં જ્ઞાન, વિદ્યા, આત્મ સફળતા પ્રાપ્ત થાય છે. બ્રહ્મચરણીની પૂજાથી ભક્તો મનમાં સંકાર, નકારાત્મક ઉર્જા સંસાર થાય છે. બ્રહ્મચરણી દેવીની પૂજા ભક્તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. એવા આ મા બ્રહ્મચરણીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. બોલો બ્રહ્મચરણીની જય. મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.